ગામમાં નાના વિડિયો ઉતારે બોહડિયા શું કરે તો મહેમાન બધા આવી ગયા જમવા માટે ગોટા ખાવા મહેમાન ભાગી જશે લઈને અને અહીંયા અમારા છોકરી પર થઈ ગઈ છે થોડીક ટ્રાફિક. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં જ છો તો બધાને જય માતાજી, રામ રામ, સીતારામ. માતાજી બધા નજર નજર રાખે એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે અત્યારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અત્યારે 9 એટલા વાગ્યા છે અને જવાનું છે આપણે શ્રીમતમાં એટલે અમારા દેરાણીનું. તો જઈએ છીએ હમણાં શ્રીમતમાં અને અમારા કેવલભાઈ ને હું ને બધા તૈયાર થઈ ગયા છે. અને થોડું જાદું કામ હતું તો પહેલાં એ પણ થોડાક તૈયાર થઈને વહી ગયા, કેમ કે હાવ ઘરના છે, નોરા છે. હગા દેરાણી કહો તો એ ને આગા કહો તો એ અમારી દેરાણીનું શ્રીમત છે તો જવાનું છે. તો થોડી જાદી શરમ લાગશે નહીં તો વિડીયો ઉતારશું, નગર તો થોડું જાજુ ક્લિપ આમને બોલ્યા વગરની ઉતારી લેવું, કેમ કે ઘણા મહેમાન હોય તો શરમ તો લાગે. અને એ પાછા ઘરના લાજ કાઢવાની ને એવું હોય અમારા ગામડામાં ચાલ. તો બધાના ગામડામાં હશે તે અમુક ગામડામાં ન હોય, પણ અમારે હોય એટલે અમે લાજ કાઢવાનું ને એવું હોય તો જાજો ભાઈ તો વિડીયો ઉતારવા શરમ લાગે. અમારે કેવલભાઈ તો મસ્ત મજાના તાર થઈ ગયા નહીં. જો કેવલભાઈ અમારે કેવા મસ્ત લાગે, સમાટ બની ગયા નહીં. મિતાલી બેન પણ તાર થઈ ગયા છે, એ છે દુકાને ભાઈ સી. અમારે મિતાલી સંતેક મહેમાન આવ્યા ને આવી જ છે કે દુકાને છે એમ હશે. તો વિડીયો બના રહેજો. અમારા કાકાના છોકરાના ઘરના શ્રીમત છે તો અહીંયા થોડું કામ કરવાનું હતું એટલે પહેલાં કામ કરવા હતા. તો બધા જો અમારા ઘરની બધી ગાડી પડી છે અને આ છે આપણું અહીંયા મઠ, પછી બતાવીશું. અને અહીંયા બધી કામગીરી શરૂ છે, અંદર રસોડા વિભાગ છે. આ બધા જો મંડપ નાખી દીધા છે. તો હવે જવાનું છું આપણે નાહવા માટે, કેમ કે સાડા છે ને આવ્યા હતા, થોડુંક કામ હતું એટલે કામગીરી કરવું, રાંધવાનું બધું હોય, કટિંગ કરવાનું આને તેને બધું, અને થોડાક ગોટા કરવાના હતા તો એ ગોટા વળતા હતા. હવે જઈએ આપણે નાહવા ને પછી આવી ભાઈ, કેમ કે શ્રીમત વિધિ છે તો મહેમાને આવી ગયા છે લગભગ. હવે આપણે નાહી નાખીએ, કામ બધું પતી ગયું છે. આપણે આવી ગયા છીએ આપણા દાદાના મઢે. તો જો મારા કેવલભાઈ આવી ગયા અને આ બધા એના કેવલના ભાઈબંધ અને નાના કાકા. આપણું મઠ છે, આ પરિવાર. એમનું પેલા દર્શન કરી અમારા સહદેવભાઈ કેમ છે? મજામાં? નમસ્તે. અમારા યુટ્યુબર જ હતા પણ હમણાં કંઈક ડ્રોપ લઈ લીધો છે. એવું છે? સારું, તો પ્રગતિ કરો, બીજું શું છે. હાલો કેવલભાઈ દર્શન કરીએ ને પેલા. આપણે દાદાનું મઠ છે, પેલા તમને દર્શન કરાવી પછી અમે દર્શન કરી લઈએ અને પછી આજે શ્રીમત હમણાં પગલા ભરવાની વિધિ શરૂ થાય પછી તમને બતાવી. આ અમારા ભાઈ છે. હવે હા અમારા ઘરના શ્રીમત છે કઈ કેમ ભાઈ શરમાઈ ગયો? રાજુ કાકા ને ઘરના શ્રીમત છે. કાકા અમારા દાદાનું મઠ છે, અમારા નીકળ જોવાનું કરે અમારા મઠ છે, મારા માતાજી અહીંયા જોવાનું કરે. હા ને બહુ ફોટા પડવાનું છે કા. આપણે જો શ્રીમતમાં આવી જશે ને હવે શ્રીમતની વિધિ કે કાર્ય હોય શરૂ છે. રાખડીને એવું બાંધવાનું હોય એ બધું આપણે પૂરું થઈ ગયું છે. હવે પગલા ભરવાની વિધિ હાલે. જો અમારે આ છે ને આ દેરાણી છે, એને બહુ ફોટા પડે ચોખા હે. હા વીણવા મળ્યા ગામમાં નાના છે. વિડીયો ઉતારે તમારે કેમ તમારે વિનવાનું છે? તમારે વિનવાનું છે?
પગલા ભરી લીધા છે ને આવી ગયા છે બધે પગે લાગવા ગયા છે અને આ બધા જો અમારા ઘરના બધા બેઠા અમારા ભોવા મતલબ માતાજીને ભોવા દાદાને ભોવા આ બધા મહેમાન આવી ગયા આમે શું આપણે બધા રાખડી બાંધીએ ને બધી બહેનો એને પૈસા મૂકે હોય ને બધા પગમાં મૂકે હાલેથી પૈસા મૂકે ને બધા ભાગ પાડે તમને બતાવ્યું છે ને નાના એ શું કરે ગાલા મારવા પાણી પડે તારા વાળો જ છે એક ખોપારી દો હે કોઈ બેન પાલી ખોપારી લેતી હા તો ખબર પડે ને હું બધા પગે લાગી લીધા અને શ્રીમતની વિધિ બધી પતી ગઈ આ ભાઈ અમારા બોહટિયા બનેલા હતા અમારા ઓલા ભાઈએ કીધું બાકી અમને બે મેલ એક નામ નહોતું આવતું કે બોહટિયા એમ શું કરે તો લપાટ મારી કેટલી 7 તાણીને મારી તાણી ટીવી રહ્યા આ બધું ગોઠવાઈ ગયું જમવાની તૈયારી થઈ ગઈ છે મારા ભાઈ શ્રી અલ્પેશભાઈ પછી આ મહેમાન છે અને આપણે બધા નિવેદ બતાવી દઈએ તમને એટલા નિવેદ તો આવી રીતના બધા બધા બટકા આમાં છેલ્લે ચટણી એટલી વસ્તુ છે એ બા બીજું કઈ બાકી છે કે છે બાકી આ બધા શરમ આવી ગયા ને ત્યાં બધા એટે બેસી ગયા કા એની કેમ શરમ લાગે લેડીઝો છે જો જમવા ઉભા થાય છે મહેમાન બધા આવી ગયા જમવા માટે અહીંયાથી એટલી બધી લાઈન થઈ ગઈ આ બધા પીરસવાળા અહીંયા ફૂલ ટ્રાફિક જો આપણે અંબાવામાં બધું વસ્તુ પડી ને આપણે અંબાવામાં પણ પાછા પીરસવામાં લગડી જાય કેમ કે પીરસવાળા બધા આવી ગયા આપણે ગોટા પૂરા થઈ ગયા ને આપણે ગોટા લઈને આવ્યા છે બધા અમુક જો આપણે જમવા બધા બેઠા ગરમા ગરમ ગોટા નીકળે જમી લીધી કે ગોટા ખાવા કે ઘરના બધા પાછળ દે કેમ કેવલના બાએ ખાઈ ખાઈને ભૂકા કાઢી નાખ હાલો મિત્ર તો જો જમવાનો વારો લગભગ વાગી ગયા કેટલા ખબર 2:30 વાગવા આવ્યા છે અને 2:30 વાગ્યા ને ત્યારે જમવાનો વારો આવ્યો અમારો તો બધા મહેમાનો બધા ભાગી જતો આ બધું ખાલી દીધું કે ભૂખ જ બહુ લાગી છે ભાઈ દાદુ બોલાય એમ છે નહીં પેલા જમી લઈએ ગરમ ગરમ ગોટા હતા જમવાનું જો આવી રીતે મોટું બધું નિવેદ જમવાનું ઘણી વસ્તુ છે બટકું હતું ગીળું ગીળું શાક પૂરી ને આ બધા નિવેદ છે તો ફટાફટ જમી લઈને પછી મળી જાય હાલો તો જો મહેમાન ભાગી જશે ટ્રેક્ટર લઈને અને અહીંયા અમારા ચોકડી પર થઈ ગઈ છે થોડીક ટ્રાફિક અને અહીંયા જો પબ્લિક થોડીક વધી ગઈ આપણે શ્રીમતનું કામકાજ હતું તમને બધાને ખબર જ છે તો જોના પતી ગયું છે તો એ હશે ઘેરે અને હાંસખોર થઈ ગયું છે કેમ કે આ તો હગાવાલા અને મહેમાન ને બધું હોય તો ઘડીક વાર બેહવા આવે કોઈક ચા પીવા આવે ને ઘણી વાર હાથ પડી ગઈ મહેમાનમાં તો થઈ ગયું છે બહુ મોડું હવે
તો હવે તો રાંધશું ને અમારા ગામડામાં ને અમારે જેવું ઉતાર્યું ને એવું તમને બતાવ્યું છે કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટ કરજો. તો આજનો વિડીયો હવે અહીં પૂરો કરી. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.